ચાલો વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સ ભાગ 1 પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। ગયા વિડીયોની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતાના નમૂનાની આપણે વાત કરેલી હતી। એ જ વિડીયોની અંદર તમને નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના સ્થિર મૂડી ખાતા, ભાગીદારના અસ્થિર મૂડી ખાતા અને ચાલુ ખાતાના વિડીયોની લિંક એ વિડીયોની અંદર મૂકેલી। આજે હવે આપણે આગળનું પાકા સરવૈયાના નમૂના વિશેની વાત કરીએ। તો ખાલી જગ્યા અને ખાલી જગ્યાની પેઢીનું તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું। વિદ્યાર્થી મિત્રો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતામાં ના રોજ પૂરા થતા વર્ષનું એવું ટાઇટલ આવે, જ્યારે પાકું સરવૈયું એ વર્ષના છેલ્લા એક દિવસની સ્થિતિ બતાવે। એટલે અહીંયા તારીખના રોજનું પૂરા થતા વર્ષનું એવું શબ્દ આવશે નહીં। મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા। હવે જસ્ટ જાણ ખાતર મૂડી દેવા બાજુ એ જમા સાઈડ છે, જમા બોલવાનું નથી, પણ એ પહેલી બાજુ જમાશ, અગાઉના બધા ખાતામાં પહેલી બાજુ ઉધાર હતી, જ્યારે આમ બીજી બાજુ મિલકત લેણા એ ઉધાર બાજુ, અગાઉ બધી જગ્યાએ સેકન્ડ બાજુ જમા હતી। પણ તમારે અહીંયા પાકા સરવૈયામાં જમા બાજુ ઉધાર બાજુ એવું બોલવાનું નથી। એમ બોલવાનું છે કે ભાઈ પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ જે જમા હશે પહેલી બાજુ અને પાકા સરવૈયાની મિલકત લેણા જે બીજી બાજુ હશે। તો સૌથી પહેલાં મૂડી દેવા બાજુ ભાગીદારોની સ્થિર મૂડી, જે આગળના આપણે જે પહેલા લેસનની અંદર એ સ્થિર મૂડી ખાતાના, અસ્થિર મૂડી ખાતાના જે વિડીયો નમૂનાની વાત કરી, એ વિડીયોની લિંક તમને પહેલાં વેપાર ખાતા, નફા નુકસાન ખાતાના વિડીયોની સાથે આપી દીધી। તો એ વખતે નમૂનામાં પણ બતાવતા હતા, કાઉન્સમાં લખતા હતા કે ભાઈ આખરની સ્થિર મૂડી, પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ, અસ્થિર મૂડી, પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ। એટલે ભાગીદારોની સ્થિર મૂડી હોય એ ભાગીદારની, બી ભાગીદારની, એ ટોટલ કરીને બહાર અથવા સીધું તમે આઉટર કોલમમાં પણ બતાવી શકો। ભાગીદારોની અસ્થિર મૂડી એ જ રીતે એ ભાગીદાર, બી, સી, જેમ જેટલા ભાગીદારો હોય એ બધાની જે મૂડી આવે એ બતાવવાની છે। આ બેમાંથી ગમે તે એક મૂડી હશે, જે આપણી સ્થિર મૂડીની પદ્ધતિ હશે તો સ્થિર મૂડી આવશે, અસ્થિર મૂડીની પદ્ધતિ હશે તો અસ્થિર મૂડી આવશે। હવે જો સ્થિર મૂડીની પદ્ધતિ હોય તો મૂડી અહીંયા બતાવવાની, અને એ સિવાય વધારાનું એક ખાતું ભાગીદારના ચાલુ ખાતા ખોલવાના હોય, અને એ જ ચાલુ ખાતામાં જો ભાગીદારની આખરની ચાલુ ખાતાની જમા બાકી આવે તો તમારે અહીંયા મૂડી દેવા બાજુ દર્શાવવાની છે। એટલે લખ્યું ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી, એ બી બે ભાગીદારની જમા આવે તો એ, અને સી ભાગીદારની ઉધાર બાકી હોય તો મિલકત લેણા બાજુ દર્શાવશું। હવે આવશે અનામતો। સેકન્ડ પોઈન્ટ, અનામત ફંડ અથવા અનામત ભંડોળ, સિંકિંગ ફંડ, ડિબેન્ચર પરત નિધિ, મૂડી અનામત, મહેસૂલી અનામત, દુષ્કાળ રાહત ફંડ, મકાન બિલ્ડિંગ ફંડ, વડાપ્રધાન રેલ રાહત ફંડ, સામાન્ય અનામત। હવે એની અંદર જે આપણે પહેલા લેસનની અંદર જોયા હતા તો એ પ્રમાણે સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરી શકાય, અને એ સામાન્ય અનામતની સેકન્ડ એન્ટ્રી આવશે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ, તો એ અનામતના પોઈન્ટની અંદર દર્શાવવાનું છે। તો સામાન્ય અનામત અંદર જો લખવાનું, અને જો તમને એ અંગેનો હવાલો આપ્યો હોય કે ભાઈ ચાલુ વર્ષે સામાન્ય અનામત ખાતે 5000 લઈ જવાના, તો જે કાજા સરવૈયાનું અનામત અંદર બતાવવાનું, અને એમાં ચાલુ વર્ષે જે અનામત ખાતે લઈ ગયેલા છે એ વધારો કહેવાય, અને એ સામાન્ય અનામતમાં ઉમેરવાનું છે। આગળની વિગત જોઈએ તો બિન ચાલુ જવાબદારી, અનામતો પછી બિન ચાલુ જવાબદારી, એમાં બેંક પાસેથી લીધેલી લોન અંદર બતાવવાની, વત્તા ચૂકવવાનું બાકી વ્યાજ। બેંક લોન કીધી હશે 10%ની, તો 10% લેખે જે કંઈ તારીખને ધ્યાનમાં રાખી અને વ્યાજ ગણવાનું, અને જે કંઈ બાકી વ્યાજ હોય એ આ રીતે લોનની અંદર ઉમેરી દેવાનું, અને એ વ્યાજની સેકન્ડ એન્ટ્રી આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। ગમે તે આવી લીધેલી લોન હોય, ભાગીદારની લોન હોય, અન્ય નાણાં સંસ્થાઓની લોન હોય, તો એમાં એનું બાકી વ્યાજ તમારે અહીંયા મૂડી દેવા બાજુ ઉમેરવાનું, અને સેકન્ડ એન્ટ્રી એની આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ।
ભાગીદારની લોન વત્તા ચૂકવવાનું બાકી વ્યાજ. એ જ રીતે અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી લીધેલી લોન, જીએસએફસી હોય, નાણાં નિગમ હોય, આઈસીઆઈસીઆઈ હોય, તો આવી જે કંઈ નાણાં સંસ્થાઓ પાસેથી લીધેલી હોય, મિત્રો, સગા સંબંધી, પત્ની પાસેથી જે કંઈ લોન લીધી હોય એ તમારે અહીંયા બિનચાલુ જવાબદારીના મથાળા હેઠળ દર્શાવવાનું છે. અને એમાંની કોઈ લોનનું જો બાકી વ્યાજ હોય તો એ તમારે હંમેશા એની અંદર ઉમેરી દેવાનું છે. મૂડી દેવા બાજુ લોનમાં ઉમેરવાનું છે અને એની સેકન્ડ એન્ટ્રી આપવાની છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આ રીતે યાદ રાખશો તો એ લીધેલી લોનના વ્યાજનો હવાલો અહીંયા મૌખિકથી તૈયાર થઈ જશે. હવે આવશે મિત્રો ચાલુ જવાબદારી. તો એમાં બેંક ઓવરડ્રાફ્ટ એટલે બીઓડી અંદર દર્શાવવાનો. ઘણી વખત એમાં તમને હવાલો આપ્યો હોય કે ભાઈ બીઓડી પર 500 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી છે અથવા 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો એ બેંક ઓવરડ્રાફ્ટની રકમ અંદર દર્શાવવાની, એમાં ચૂકવવાનું બાકી વ્યાજ ઉમેરવાનું, જે આવે એને બહાર બતાવવાનું. એ જ લીધેલી લોનના વ્યાજની જેમ જ સેમ હવાલાની અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે. પરચુરણ લેણદારો, હવે એમાંય તમને હવાલો કીધો હશે કે ભાઈ લેણદારો ઉપર 5% લેણદાર વટાવો નામત રાખો. તો લેણદારોની રકમ દર્શાવવાની. એ ઉપરાંત ન નોંધેલ ઉધાર ખરીદીનો હવાલો આપ્યો હોય તો એ ખરીદીની રકમ પહેલાં ઉમેરી દેવાની લેણદારોમાં, અને ત્યારબાદ લેણદારોની જે નવી રકમ આવે એમાંથી લેણદાર વટાવો નામત આપેલ ટકા મુજબ નવું હવાલાનું બાદ કરવાનું અને જે આવે એ બહાર બતાવવાનું. હવે આ જે લેણદાર વટાવો નામત નવું જે આવ્યું એને આપણે ગઈકાલે જે નફા નુકસાન ખાતાના નમૂનાની અંદર જમા સાઈડ જોયું તો મળેલ વટાવ, એમાં આ લેણદાર વટાવ નામત નવું ઉમેરવાનું અને લેણદાર વટાવ નામત જૂનું બાદ કરવાનું એવું. એટલે એ આખો એક હવાલોનો કોષ્ટક તરીકે આખું પૂર્ણ થશે. ત્યારબાદ દેવી હુંડીઓ, પ્રોવિડન્ટ ફંડ. હવે તમને દાખલાની અંદર પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ કીધું હોય તો આ પ્રોવિડન્ટ ફંડ એ ધંધાનું દેવું કહેવાય, અને એ ફંડમાંથી જ આપણે અન્ય કોઈ જગ્યાએ પ્રોવિડન્ટ ફંડના રોકાણોમાં રોકાણ કરેલું હોય તો એનું વ્યાજની આવક પ્રાપ્ત થશે. હવે ફંડ છે એ કર્મચારીઓનું છે. જ્યારે કર્મચારી નિવૃત્ત થાય, રિટાયર્ડ થાય ત્યારે એને પ્રોવિડન્ટ ફંડની રકમ જે કંઈ ભેગી થયેલી હશે એ ચૂકવવા પાત્ર છે. એટલે પેઢીનું દેવું, ધંધાનું દેવું, અને એટલા માટે પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ જે કંઈ હોય એ પણ ધંધાનું દેવું ગણાય, અને એટલા માટે તમારે એને હંમેશા પ્રોવિડન્ટ ફંડમાં પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ ઉમેરીને મૂડી દેવા બાજુ દર્શાવવાનું છે. ત્યારબાદ ચૂકવવાના બાકી ખર્ચ. એમાં કીધું હશે તમને કે ભાઈ પગાર 1000 ચૂકવવાનો બાકી, તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર આવશે. એમાં આપણે 1000 રૂપિયા ચૂકવવાના બાકી પગાર ઉમેરશું, અને એટલો પગાર ચૂકવવાનો બાકી આપણો ખર્ચ કહેવાય, અને સેકન્ડ એન્ટ્રી પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ આવશે. એ જ રીતે ચૂકવવાનું બાકી વ્યાજ હોય, કમિશન હોય, ભાડું હોય, દલાલી હોય, ચૂકવવાની બાકી મજૂરી હોય, ચૂકવવાનું બાકી આવક માલ ગાડા ભાડું હોય. હવે મજૂરી અને આવક માલ ગાડા ભાડું, રેલવેનું એવા ખર્ચા તો વેપારની ઉધાર બાજુ ચૂકવવાના બાકી એ ખર્ચમાં ઉમેરાશે, અને એની સેકન્ડ એન્ટ્રી મૂડી દેવા બાજુ. નફા નુકસાન ખાતાના ખર્ચાની ચૂકવવાની બાકી કીધું હોય તો એની અંદર ઉમેરાશે, અને એની સેકન્ડ એન્ટ્રી મૂડી દેવા બાજુ. અગાઉથી મળેલ આવક, તો નફા નુકસાન ખાતાની જમા બાજુ બધી આવકો આવે એવું આપણે જે ગયા વિડીયોની અંદર જોઈ ગયા. હવે એમાંની કોઈ આવક અગાઉથી મળેલી હોય તો એ આવકની અંદરથી બાદ થશે, અને એટલા રૂપિયા આપણને આવક અગાઉથી મળેલી આપણા ધંધાનું દેવું કહેવાય, અને એની સેકન્ડ એન્ટ્રી આવશે અહીંયા મૂડી દેવા બાજુ. કરવેરાની જોગવાઈ અને ઉપલબ્ધ ખાતાની જમા બાકી. કોઈ વખત તમને વાર્ષિક હિસાબના દાખલાની રકમ કાજા સરવૈયાની બંને બાજુનો ટોટલ સરખો ન થયેલો હોય તો એવા સંજોગોમાં ઉપલબ્ધ ખાતું મૂકી અને કાજુ સરવૈયું મેળવી લેવામાં આવે. હવે જો કાજા સરવૈયાની જમા બાજુ રકમ ઘટતી હશે તો એ ઉપલબ્ધ ખાતાની જમા બાકી કહેવાય, અને એને તમારે અહીંયા પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ દર્શાવવાની છે.
એ જ રીતે જો ઉધાર બાજુની રકમ ઘટતી હશે તો એ તમારે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ દર્શાવવાની છે. એટલે ઉપલક ખાતાની જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ, એટલે જ એ મૂડી દેવા એ જમા બાજુ છે, એટલે જ અહીંયા ચાલુ ખાતાની જમા બાકી અને ઉપલક ખાતાની જમા બાકી. ત્યાં મૂડી દેવા એટલે એ જમા સાઈડ છે, પણ જમા બોલવાનું નથી, પણ આ જમા બાકીઓ ત્યાં દર્શાવાય એટલે પણ એ જમા બાકી છે એવું તમને એક ખ્યાલ આવી જશે. હવે જોઈએ તો મિલકત લેણા બાજુ એ ઉધાર સાઈડ છે, પણ આપણે તો મિલકત લેણા બોલવાનું છે. હવે એની અંદર બિનચાલુ મિલકતો, એની અંદર કાયમી મિલકતો અને કાયમી મિલકતોમાં પણ દ્રશ્ય મિલકતો કે જે જોઈ શકાય, સ્પર્શી શકાય, જેનું ભૌતિક અને નાણાકીય બંને મૂલ્ય હોય તો એવી દ્રશ્ય મિલકત કહેવાય. એમાં જમીન, મકાન, ઘણી વખત જમીન મકાન સાથે આપેલું હોય તો એ અંદર બતાવવાનું. એને લગતો જો ઘસારાનો હવાલો દાખલામાં આપેલો હોય જે મિલકત અંગેનો, તો એ મિલકતમાંથી એનો ઘસારો બાદ કરી અને જે આવે એ બહાર બતાવવાનું. અને એ બાદ કરેલો ઘસારાની સેકન્ડ એન્ટ્રી ગઈકાલે આપણે જે નમૂનો જોયો નફા નુકસાન ખાતું, એની અંદર ઉધાર સાઈડ એ ઘસારો દર્શાવવાનો છે. પટ્ટે રાખેલ મિલકતો, એની અંદર પણ એની માંડવાળ આવશે કે ભાઈ 10 વર્ષની પટ્ટે રાખેલ મિલકત, તો એ મિલકતને 10 વર્ષે ભાગી નાખવાની અને દર વર્ષે જે પ્રમાણસર રકમ આવે એ માંડવાળ કહેવાય. માંડવાળ ઘસારો એ બધું બંને એક જ છે અને એ મિલકતોમાંથી બાદ કરવાનું. અને સેકન્ડ એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હવે યંત્રો, ફર્નિચર, વાહનો, ફર્નિચર ફિટિંગ્સ, પ્લાન્ટ યંત્રો, મશીનરી, છૂટા ઓજારો, હથિયારો, તો આ તમામ પ્રકારની મિલકતો. હવે જે મિલકતોમાંથી તમને દાખલાની અંદર ઘસારો ગણવાના ટકા કીધા હોય એ મિલકતમાંથી ઘસારો હંમેશા બાદ કરવાનો છે. અહીંયા બધી મિલકતોમાં અમે ઘસારો બાદ કરવાનો ઉલ્લેખ કર્યો નથી, એ મૌખિક એ પ્રમાણે તો ઘણું બધું નમૂનો લાંબો થઈ જાય એમાં તો મિત્રો. અને એ ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા તમને ઘસારાનો હવાલો એ પ્રમાણે તૈયાર થઈ જાય. આગળ અદ્રશ્ય ઢોર ઢાંખર, વાડી વજીફો, તો આ બધી મિલકત કહેવાય. પશુપાલનનો ધંધો કરતો હોય તો એની પાસે જે ગાય, ભેંસ, ઘેટા, બકરા જે બધી વસ્તુ હશે એનો ઢોર ઢાંખર તરીકે ઓળખવામાં આવશે. કોઈ ખેતીવાડીનો ધંધો કરતો હોય તો એની ખેતીની જમીન, જે કંઈ પાક હજી ઊભો હોય અને ખેતીના જે બધા સાધનો, તો એ આખું વાડી વજીફો તરીકે ઓળખવામાં આવે. એ પણ એની મિલકતો કહેવાય. એટલે તમામ મિલકતો અહીંયા દર્શાવવાની છે. અદ્રશ્ય મિલકત, દ્રશ્ય મિલકત, પછી અદ્રશ્ય મિલકત. હવે અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો અદ્રશ્ય મિલકતો 4ના જ નામ જોયેલા હશે, પણ એ સિવાયની પણ આગળ જતા કોલેજની અંદર તમે જશો ત્યારે બીજી વધારાની અદ્રશ્ય મિલકતના નામ પણ જોવાના થશે. તો એ મારો એવો પ્રયત્ન છે કે તમે અહીંથી જે નામ જોઈ શકો, યાદ રાખી શકો. પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, આ 4 તમારે 11ની અંદર પણ આવતી હતી, 12ની અંદર પણ આવે. અને પછી નેક્સ્ટ યર F5 બીકોમમાં આવશો ત્યાં પણ એ પ્રમાણેની વધારાની બીજી 3 મિલકતો આવશે અદ્રશ્ય. આ પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, એટલે પા, પે, ટ્રે, કો પ્રથમ અક્ષર. અને એમાંની કોઈ અદ્રશ્ય મિલકતને માંડી વાળવાનો હવાલો આપ્યો હોય તો જે મિલકત અદ્રશ્યમાંથી એની માંડવાળ કીધી હોય એ વિદ્યાર્થી મિત્રો એમાંથી બાદ કરવાની ઘસારાની જેમ જ. એટલે હવે ઘસારો, પટ્ટે રાખેલ મિલકતની માંડવાળ અને અદ્રશ્ય મિલકતની માંડવાળ, આ ત્રણેય હવાલા એક સરખા જ થયા. જે તે મિલકતમાંથી એની માંડવાળ કે ઘસારો બાદ કરવાનો અને એની સેકન્ડ એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની. હવે જે અદ્રશ્ય મિલકતમાં બીજા વધારાના નામ, એમાં ફ્રેન્ચાઇઝીસ આપણે લીધેલી હોય, કોઈ ફોર્મ્યુલા હોય અને સોફ્ટવેર, બરાબર, એને પણ આપણે અદ્રશ્ય મિલકત તરીકે ઓળખશું. હવે રોકાણો, તો એમાં શેર, ડિબેન્ચરમાં પૈસાનું રોકાણ કરેલું હોય તો એ પણ આપણી રોકાણ સ્વરૂપની મિલકત કહેવાશે. સરકારી જામીનગીરીમાં કોઈ રોકાણ કરેલું હોય અથવા સામાન્ય રોકાણો. હવે સામાન્ય રોકાણોમાં તમને એવો હવાલો કીધો હશે કે ભાઈ રોકાણો પર અથવા તો
ઝેડ કંપનીના શેરમાં રોકાણ, ડિબેન્ચરમાં રોકાણ અને 10% રોકાણ, તો એની અંદર તમારે 10% લેખે શેરમાં રોકાણ કરેલું હોય તો એનું વળતર તરીકે ડિવિડન્ડ કહેવાશે. ડિબેન્ચરમાં બોન્ડમાં રોકાણ કરેલું હોય તો એના વળતર તરીકે વ્યાજ તરીકે ઓળખવામાં આવે. તો એ જે કંઈ રોકાણોમાં એનું મળવાનું બાકી વ્યાજ હોય એ ઉમેરી દેવાનું અને જે ટોટલ આવે એને બહાર બતાવવાનો છે. હવે એ રોકાણોનું વ્યાજ મળવાનું બાકી રોકાણનું વ્યાજ હતું એ આપણી ધંધાની રોકાણ આપણે કરેલું એટલે એનું વ્યાજ આપણા ધંધાને મળશે. એ ધંધાની આવક કહેવાય. એટલે એની સેકન્ડ એન્ટ્રી આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ. બોન્ડમાં રોકાણ, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ વત્તા મળવાનું બાકી પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ, અને એ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ તમારે પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરવાનું મૂડી દેવા બાજુ. કારણ કે મેં તમને આગળ કીધું કે પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ એ પેઢીનું દેવું જ, આવક નથી. એટલે રોકાણોમાં બાકી વ્યાજ હોય તો એ ઉમેરાશે અને એટલું વ્યાજ મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાશે. એ ઉપરાંત ઘસારા ભંડોળના રોકાણો, તો તમારે અહીંયા યાદ રાખવા માટે અનામત શબ્દ યાદ રાખવાનો આવશે. અહીંયા રોકાણ શબ્દ યાદ રાખવાનો આવશે. પહેલાં દ્રશ્ય મિલકત, બીજી અદ્રશ્ય મિલકત, અને પછી રોકાણ શબ્દ મોટા ભાગે જ લાસ્ટમાં આવતો હોય. હવે અન્ય બિનચાલુ મિલકત, આગળનો ટોપિક અન્ય બિનચાલુ મિલકત. તો એમાં પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે એનું જ બીજું નામ કહેવાય અવાસ્તવિક મિલકત. હવે અવાસ્તવિક મિલકત એટલું ચોપડીની અંદર આપેલું છે, પણ અવાસ્તવિક મિલકતમાં કોનો સમાવેશ થાય એ માટે મેં તમને અહીંયા ઉલ્લેખ કરેલો છે કે ભાઈ શેર વટાવ, ડિબેન્ચર વટાવ, જે આપણે ભાગ 2 ની અંદર શેર મૂડીનું પ્રકરણ, ડિબેન્ચરના હિસાબો, એની અંદર શેર વટાવ, ડિબેન્ચર વટાવ આવશે. એ ઉપરાંત કંપનીની સ્થાપના કરવામાં આવે તો એ કંપનીનો સ્થાપના ખર્ચ, પ્રાથમિક ખર્ચ, કોઈ મોટા પાયા પર કરેલ જાહેરાત ઝુંબેશ ખર્ચ એને જ કહેવાય જાહેરાત ઉપલક ખાતું. એ ઉપરાંત બાહેંધરી દલાલોને જે કાંઈ કમિશન ચૂકવવામાં આવે ને બાહેંધરી કમિશન કહેવાય, અને જાહેરાત ઝુંબેશ ખર્ચ આ બધી અવાસ્તવિક મિલકતો કહેવાય, પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય, અને અન્ય બિનચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવવાનું આવશે. આજે અહીંયા પાકું સરવૈયું જે નમૂનો આપણે બનાવેલો એ નમૂનો જો તમે વ્યવસ્થિત ધ્યાનથી તૈયારી કરો તો તમને 12મા ધોરણમાં તો ઉપયોગી બનશે, પણ કોલેજના FY BComની અંદર સેમેસ્ટર 2 ની અંદર તમે જશો તો ત્યાં પાકા સરવૈયાના માળખા તરીકે એટલે નાણાકીય પત્રકોને નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવવાનું થશે. તો આ જ પ્રમાણેના નમૂના મુજબ ઘણી બધી એન્ટ્રીઓ ત્યાં એ રીતે દર્શાવવાની થશે, અને ત્યાં 14 માર્કનો આ દાખલો આ ટાઈપનો પાકું સરવૈયું બનાવવાનું, નફા નુકસાન ખાતું બનાવવાનું. પણ ફરક એટલો જ કે અહીંયા તમે આડા ફોર્મની અંદર બનાવેલું મૂડી દેવા, મિલકતો લેણા એ પ્રમાણે આડા ફોર્મની અંદર, ત્યાં ઊભા ફોર્મની અંદર એટલે પહેલાં મૂડી દેવા બધીની એન્ટ્રીઓ આવશે, મૂડી દેવાની પૂરી થાય એટલે એની નીચે મિલકત લેણાની એન્ટ્રીઓ આવશે. એટલે ઊભા ફોર્મની અંદર બનાવવાનું જે કંપની ધારો 2013ના કંપની ધારાના સુધારા મુજબ પરિશિષ્ટ 6 મુજબ, પરિશિષ્ટ 3 મુજબ પાકું સરવૈયું બનાવો ત્યારે તમારે ઊભા ફોર્મની અંદર જ બનાવવાનું થશે. અહીંયા 12મા ધોરણની અંદર તો આ પ્રમાણે આડા ફોર્મની અંદર બનાવો તો કોઈ તકલીફ નથી, અને આડા ફોર્મની અંદર જ આપણે બનાવશું. ત્યારબાદ આવે છે મિલકતો, ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતોની અંદર દેવાદારો અંદર દર્શાવવાના, એમાંથી હંમેશા ગાલખાદ નવી હવાલાની બાદ કરવાની. આ સૌથી પહેલાં ગાલખાદ જ બાદ કરવાની. એ હવાલા બાદ ગાલખાદ અનામત નવી અથવા હવાલાની બાદ કરવાની છે, અને સૌથી અંતે દેવાદાર વટાવ અનામત નવું હવાલાનું બાદ કરવાનું. તો આ જે દેવાદારનો તમે અહીંયા ફોર્મેટ યાદ રાખો તો એના આધારે 3 હવાલાઓ તમારા તૈયાર થઈ જાય કે પહેલાં દેવાદારમાંથી ગાલખાદ નવી બાદ કરવાની, ગાલખાદ 4 અક્ષરનો શબ્દ, નવી હવાલાની ટૂંકમાં બાદ કરવાની છે. તો 3 એન્ટ્રીમાં એ પ્રમાણે છે. હવે ગાલખાદ એ 4 અક્ષરનો શબ્દ નાનો એટલે એનો સૌથી પહેલા વારો. ગાલખાદ અનામત 8 અક્ષરનો શબ્દ
એ મોટો શબ્દ ઘાલખાત કરતા એટલે એનો સેકન્ડ નંબરમાં વારો. અને દેવાદાર વટાવ અનામત 11 અક્ષરનો શબ્દ, સૌથી ત્રણેયમાં મોટો શબ્દ એટલે સૌથી એને છેલ્લે બાદ કરવાનું છે. અને એ જ એન્ટ્રી તમારી સેકન્ડ એન્ટ્રી તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે આપણે ગયા નમૂનાની અંદર જોયું કે ભાઈ ઘાલખાત જૂની વત્તા ઘાલખાત નવી વત્તા ઘાલખાત અનામત નવી, ત્રણેયના સરવાળામાંથી ઘાલખાત અનામત જૂની બાદ કરવાની છે. તો એક કોષ્ટક એ થઈ ગયું એટલે ત્યાં 2 હવાલાઓ કમ્પ્લીટ થઈ ગયા. અને દેવાદાર વટાવ અનામત જે અહીંથી બાદ કરો એની સેકન્ડ એન્ટ્રી નફા નુકસાનની ઉધાર બાજુ સેકન્ડ કોષ્ટક તરીકે જોયું હતું. આપેલ વટાવ વત્તા દેવાદાર વટાવ અનામત નવું એ બેનો સરવાળો, એમાંથી દેવાદાર વટાવ અનામત જૂનું બાદ કરવાનું વિદ્યાર્થી મિત્રો. હવે આખર માલ સ્ટોક અથવા જેને કહેવાય બંધ થતો સ્ટોક, છેવટનો સ્ટોક, અંતિમ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક. પછી બેંક શિલ્લક, રોકડ શિલ્લક, લેણી હુંડી, ધીરેલી કે આપેલી લોન. હવે ધીરેલી કે આપેલી લોન હોય એમાં એનું જે કંઈ વ્યાજ મળવાનું બાકી હોય એની અંદર ઉમેરવાનું. એ તમને કીધું હશે કે 10%ની ધીરેલી લોન. તો ₹1,00,000ની લોન હોય તો લાખના 10% લેખે ₹10,000 વ્યાજ થશે. હવે 10,000માંથી જો 5,000 મળી ગયેલું હોય તો એ તમને કાજા સરવૈયાની અંદર આપેલું હશે તો ₹5,000 જેટલું મળવાનું બાકી છે એટલું વ્યાજ એમાં ઉમેરવાનું. એની સેકન્ડ એન્ટ્રી નફા નુકસાનની જમા બાજુ ધીરેલી લોનનું વ્યાજ વત્તા મળવાનું બાકી વ્યાજ 5,000 વત્તા 5,000 બરાબર 10,000 એ રીતે બતાવવાનું છે. હવે મળવાની બાકી આવક તો મળવાનું બાકી વ્યાજ હોય, ભાડું હોય, કમિશન હોય, દલાલી હોય, જે કંઈ હોય એ બધી આવકો બતાવવાની. અને અગાઉથી ચૂકવેલ ખર્ચ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ હોય, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ હોય, અગાઉથી ચૂકવેલ કમિશન હોય તો જે તે કમિશનમાંથી ખર્ચા તરીકે બાદ કરવાનું ને એટલો અગાઉથી ચૂકવેલ ખર્ચ આપણા ધંધાનું લેણું કહેવાય. એટલે સેકન્ડ એન્ટ્રી અહીંયા મિલકત લેણા બાજુ. હવે ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી, જે કંઈ ચાલુ ખાતા સ્થિર મૂડીની પ્રથા હોય અને ચાલુ ખાતા બનાવવાના થાય તો જમા બાકી આવે તો અહીંયા મૂડી દેવા દર્શાવવાની અને ઉધાર બાકી આવે તો મિલકત લેણા. એ જ રીતે મેં તમને ચાલુ કાજા સરવૈયાની જો બંને બાજુનો ટોટલ સરખો ન હોય અને તો જો ઉપલક ખાતુંથી કાજુ સરવૈયું મેળવી લેવામાં આવે અને ઉધાર બાજુનો કાજા સરવૈયાનો ટોટલ ઓછો હોય તો ત્યાં તમે ઉપલક ખાતાની ઉધાર બાકી દર્શાવીશ. એ જ ઉધાર બાકી તમારે અહીંયા મિલકત લેણા બાજુ દર્શાવવાનું છે. અને આ પ્રમાણે થઈ અને વેપારનું પરિણામ નફા નુકસાનમાં, નફા નુકસાનનું પરિણામ નફા નુકસાન ફાળવણીમાં. હવે નફા નુકસાન ફાળવણીનું જે પરિણામ વહેંચણી પાત્ર નફો કે ખોટ ભાગીદારના અસ્થિર મૂડી ખાતામાં અથવા ચાલુ ખાતામાં. હવે અસ્થિર મૂડીની બાકી, સ્થિર મૂડીની બાકી અહીંયા મૂડી દેવા બાજુ આવશે અને ચાલુ ખાતાની બાકી જમા આવે તો મૂડી દેવા અને ઉધાર બાકી આવે તો મિલકત લેણા. અને એ પ્રમાણે દર્શાવ્યા બાદ પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો સરખો થઈ જવો જોઈએ મિત્રો. અને તો તમારો વાર્ષિક હિસાબનો દાખલો સાચો એવું સાબિત થાય. ઓટોમેટિક આપમેળે બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે તો તમારો દાખલોનો જવાબ આવી ગયો એવું માનવામાં આવે. આ ઉપરાંત અહીંયા નમૂનાઓની આપણે વાત પૂર્ણ કરી. બધા નમૂનાની 3 નમૂનાની જ અહીંયા આપણે વાત કરી. 3 નમૂના પહેલા પ્રકરણની અંદર આપણે જે ઓલરેડી જોઈ ગયા હતા એ તમને વિડીયોની અંદર લિંક મળી જશે નીચે અને એ લિંક ઉપરથી એ નમૂનાઓ પણ તમે સારી રીતે જોઈ શકો, તૈયારી કરી શકો. અને હવે આપણે નવા વિડીયોની અંદર આ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોના હવાલાઓ વિશેની વાત આગળ વધારશું. ઓકે, થેન્ક યુ.